સતલાસણામાં મોડી રાતે ચોરીનો તરખાટ એપીએમસી માર્કેટ અને હાઈવેની દુકાનો નિશાન। મહેસાણા જિલ્લાના સતલાસણામાં મોડી રાતે તસ્કરોએ ચોરીનો તરખાટ મચાવતા વેપારીઓમાં હડકંપ મચી ગયો છે। સતલાસણા જીવનતારા ચોકડી, અંબાજી હાઈવે તથા એપીએમસી ગંજ બજારમાં એક સાથે ચોરીના બનાવો સામે આવ્યા છે। એપીએમસી માર્કેટમાં કુલ 7 પેઢીઓના તાળા તૂટ્યા હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ઉપરાંત સતલાસણા અંબાજી હાઈવે પર આવેલી દુકાનોના પણ તાળા તૂટ્યા હોવાનું ખુલ્યું છે। એક સાથે ગંજ બજાર અને મુખ્ય બજારમાં ચોરી થતા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। તસ્કરોએ બજરંગ ટ્રેડર્સ, હર્ષિત એગ્રો સેન્ટર, મેમન ટ્રેડિંગ, બનાસ ટ્રેડિંગ, અજવા ટ્રેડિંગ, શ્રી ચામુંડા ટ્રેડર્સ સહિત વખારને ટાર્ગેટ બનાવ્યા હતા। આ ઘટનામાં આશરે 10થી વધુ દુકાનોના તાળા તૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે। વહેલી સવારે ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા સતલાસણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ચોરી દરમિયાન ગંજ બજારના ચોકીદાર પર તસ્કરોએ હુમલો કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે। ઘાયલ ચોકીદારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું એપીએમસીના સેક્રેટરીએ જણાવ્યું છે। ચોરીની ઘટના બાદ દુકાન માલિકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા દોડી આવ્યા હતા। પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી। પ્રાથમિક માહિતી મુજબ આશરે 7 લાખ રૂપિયાથી વધુની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે સતલાસણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વેપારીઓ દ્વારા પીએસઆઈ ઝાલાની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠાવવામાં આવી છે। વેપારીઓએ સુરક્ષા વધારવા માટે પોલીસમાં રજૂઆત પણ કરી છે। પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। નજીક આવો ને તમારે કેટલું નુકસાન થયું? 24 રૂપિયા 10-10ની નોટો। તમને ક્યારે જાણ થઈ? આ 4 વાગે। આજે ચોરીનો બનાવ બન્યો એ અંગે તમારું શું કહેવું છે? સાહેબ, અમે રાત્રે 11:30 વાગ્યા સુધી અહીંયા હતા, બરાબર। અમે ઘરે ગયા અને પછી 4 વાગે જેવા અમારે તો ફોન આવ્યો કે ભાઈ તમારા બધા દુકાનનો તાળા તૂટ્યા છે અને ઉભિયા પાર્લર રીત્યો તો રોજ પોઈન્ટ હોમગાર્ડવાળા હતા, પણ કાલે કોઈ હતા નહીં। અને અમારો ગલ્લો સાહેબ, આ ગલ્લો રહ્યો એમાં 30 થી 35 હજાર રૂપિયા હતા। એ ગલ્લો તોડેલો છે, એ બાજુમાં જ છે। આ અંગે તમારે વધુ શું કહેવું છે? કે સાહેબ આની ઊંડી તપાસ કરાવો તો ફરીવાર કોઈ આવો બનાવ ના બને તો એમને પકડવા માટે એમને તમે કોશિશ કરાવો તો એટલું અમારી ભલામણ। સતલાસણામાં બનાવ બન્યો એની જાણ તમને ક્યારે થઈ? મને આજ જ થઈ જાય, અત્યારે 3 વાગે રાતના। અચ્છા, તમારે ત્યાં કેટલું નુકસાન થયું છે? મારે 10 મોબાઈલ જતા રહ્યા। નવા મોબાઈલ હતા કે જૂના ના, મોબાઈલ? ઘરાકામ રિપેરિંગ કરેલા। નામ જણાવશો? જીતુસિંહ બળવંતસિંહ બાણાવાસ। અચ્છા, શું બનાવ બન્યો છે? રાતે લગભગ દૂધની ગાડી આવે ને 3 વાગે એમને અમને બોલાયા કે તમારો શટર ખુલ્લો છે એમ। પછી અમે આવ્યા તો પોલીસની ગાડી બધું હતું ને આ બધું વિકેર પડેલું। અચ્છા, કોઈ સામાન ગયો હોય એવું? સામાન કશું નહીં ગયો, પૈસા ગયા છે ખાલી। કેટલા પૈસા ગયા? 10,000। 500ની નોટો હતી 10,000। ઓવર સિવાય બીજી જગ્યાએ મૂકેલી હતી એ પહેલી જ લઈ ગયા। કેટલી દુકાનો તૂટી છે? તમને ક્યારે જાણ થઈ હતી તમારી દુકાનના પણ તાળા તૂટ્યા જેવા અહીંયા? અમને સવારે 7 વાગે જેવું કિરણભાઈ કરીને એમનો ફોન આવ્યો તો ભાઈ તાળા તૂટ્યા છે, એટલે અમે સવારે 7 વાગે આવેલા ખબર પડી। પછી 112 જનરક્ષકમાં ફોન કરીને પોલીસને જાણ કરી।